આ જે તમે જોઈ રહ્યા છો તે મલબરી, આપણે ગુજરાતીમાં આને શેતુર કહીએ છીએ। મલબરી ફ્રૂટ્સ જેને અંગ્રેજીમાં કહેવાય છે। બહુ જ સરસ અને ખાટા મીઠા ફ્રૂટ્સ હોય છે। આ જે લાલ કલરના દેખાય છે, રેડ કલરના, એ થોડા ખટાશવાળા હોય છે અને આ જે બ્લેક કલરના છે એ ગળ્યા હોય છે, એમાં ખટાશનું પ્રમાણ નથી હોતું, પરંતુ આ બહુ જ ફાયદાકારક છે શરીર માટે, લોહી માટે, તમારી ત્વચા માટે। પ્લસ આની અંદર ફાઇબર બહુ રહેલું હોય છે, જેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ પણ બહુ જ સારી એવી વધે છે। આખું ઝાડ તમે જોઈ રહ્યા છો ને, કેટલું બધું ભરેલું છે, જુઓ। ઢગલાબંધ મલબરી ફ્રૂટ્સ એટલે કે શેતુર અહીંયા લાગેલા છે। તમને દૂરથી પણ બતાવું। જો આખું ઝાડ ખરું ને, એ આખું ઝાડ શેતુરથી ભરેલું છે। અહીંયા નજીકથી ઢગલાબંધ દેખાય છે, તમે જુઓ। કોઈ પણ ગ્રામીણ એરિયા કરો ને, ગામડાની અંદર જશો ને, તો ખેતરની અંદર જનરલી તો હોય જ છે। આમાં બે પ્રકાર આવે છે, મોટા પાનવાળા, નાના પાનવાળા। જો જે મોટા પાનવાળા હશે ને, મોટા પાનવાળું છે એટલે આની અંદર બહુ લાંબા અને મોટા શેતુર લાગેલા છે। ખાવામાં એકદમ જબરજસ્ત અને મસ્ત લાગે છે, પરંતુ શરીર માટે એટલા જ સરસ છે। આનાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે, લોહીની અંદર પણ વધારો થાય છે। પ્લસ જે લોહી આપણા શરીરમાં રહેલું હોય છે એની અંદર પણ એ સુધારો પણ કરે છે। એટલે કે લોહીની અંદર કોઈ બગાડ કે એવું કશું હોય તો એની અંદર પણ સુધારો આયુર્વેદ કરે છે। જરૂર કોઈ પણ જગ્યાએ તમે જાઓ, ખાવા મળે તો ઢગલાબંધ ખાઓ।